તમે તમારા છોકરાને ધ્યાન રાખો, મારે ધ્યાન રાખવું પડે ને મારા છોકરાનું. ટેકડો ભાઈ ના ભાઈબંધ મળી ગયા. જો સાસણ ગીર થી આવ્યા. ક્યારે આવ્યા? જો આવે. હા કેવો મસ્ત નજારો આવે. આ તો આવતા વેત તારું સ્વાગત કરવા આવ્યા. જોજો હમણાં જોજો પેલા હે નિરાયતે જોહે અને પછી હમણાં એવો ભોં છે ને બધાને લીટી. જો એ હાલે. આને તો રિવેશ મારી હે કા. પેલા એ કે હું બાથરૂમ કરી લઉં હે. હા અને આપણે આવી ગયા છીએ સુરત દેવળ. જો આર્યો આ ગેટ હે, એક આ ગેટ હે, 2 ગેટ હે. ઘણું માણા હે ભાઈ. હેરિક હે આમ જો હેરિક ને બાંધવાનું થઈ જાય હમણાં આવતા આવે તબાટી બોલત. હેરિક ને અહીંયા બેહાડ્યો છે. હું હેરિક મમ્મી ને બધા અહીંયા બેઠા હી અને એને પૂછ્યું કે ભાઈ અંદર કૂતરાને લઈ આવો એટલે લઈ આવવા દે ને પાડી. હા હાલો પેલા ભાઈ પૂછી લેવું સારું. હાલ તારી પરમિશન આવી ગઈ ને. જો એક આ ગેટ હે, આ ગેટ હે, 2 ગેટેથી હે ને મસ્ત આપણે ફોટા પાડશી રિટર્નમાં. પેલા આને આપણે લઈ જાય. હાલ છાનું મુનું હાઈલું આવજે. અને જ અહીંથી મંદિર દેખાય મસ્ત. આમ જો ઓળખાઈ ગયો હે ને આમ જોઈ લે. અમારો હેરિક જાત્રા કરવા આવ્યો ભાઈ. અમારી હેરિકની પહેલી જાત્રા છે તોય એને આમ જો ઊંઘવામાં જ પડ્યો હે. હે હેરિક ક્યાં આવ્યો? આમ જોતો તને ખબર હે ક્યાં આવ્યો હોય? અહીંયા આવતો હે હાલ આપણે આવી ગયા સુરત દેવળ. હો ભાઈ હવે પેલા જઈએ આમ મસ્ત બગીચામાં દુરવાને નાને રમાડવા હાટું. આમ તો જો પવન આવે ઈ હે. અને આ મને ક્યાંય એક ધોળ થયો છે. આમ જો ખાલી અહીંથી નજારો જો આવે. આ મસ્ત તળાવ ભર્યું છે. આ બગીચો અહીંનું કહેતા હતા. અહીંયા તો આપણે ત્યારે આવ્યા જ નહોતા. રાતના અંધારું થઈ ગયું હતું ને બંધ થઈ ગયું હતું. અહીંયા ક્યાંય આવ્યા જ નહોતા. સીધા જમીન નીકળી ગયા હતા આપણે. ત્યારે આપણે બ્લોક કાંઈ નહોતો ઉતાર્યો. હાલ હેરિક હાલ તમારા હેરિકને વેકેશન કરવા લઈ આવ્યા. જો હેરિકને આવું ક્યાંક ને ક્યાંક ટ્રીપ મરાવ્યા કરીને એટલે મજા આવે ભાઈ. મારે હેરિકને એમ થાય ને કે ના ભાઈ મને છોકરાને જેમ સાચવે છે કા. અંધારું થઈ ગયું ભાઈ અહીંયા ક્યાં ખબર પડે. મસ્ત હિંચા લપચિયા. આ તો હેરિકની લપચિયા ને હિંચકા ને બધું ખવડાવવું જો ને. ભલે બીવે ભલે હેરિકની ફાટે. ઓહો અમારે હેરિક જો હિંચકા લપચિયા ખાવા આવ્યો. અહીંયા ખાય છે. મારે હેરિકનો વારો આવવા દેજો. બેહી જા. સીટ હેરિકને જે અહીંયા લપસ્યું ખવડાવવું હે, હિંચકા ખવડાવવા હે. હેરિક ખાવું હે ને લપસ્યું હે. દુર્વા ખાઈ છે જો અત્યારે હિંચકા. આચા ખાઈ આચા. તમે તમારા છોકરાને ધ્યાન રાખો, મારે ધ્યાન રાખવું પડે ને મારા છોકરાનું હે. તો મારો છોકરો જ છે ભાઈ. હાલે તારે ક્યાં આમાં લપસ્યું ખાવું છે કે આમાં ખાવું છે? આમાં હાલ ચડી જા. હાલ એમ નહીં ચડે છે કે નહીં જોવાનું. હાલ એમ નહીં જો લાગ્યું ને હાલ એમ નહીં. આ ગધડીનો પાછો સમજ છે જ નહીં. લપસ્યું કેમ ખાય? આ એમને મેં લપસ્યા ખવડાવે એમ છે. આ શું ખાય હે? હિંચા ખાવા હિંચા હે. હાલ લપસ્યું જો દેવો હમણાં. હવે પ્રતિક ચડાવે સડક ની. ખાલી 2 પગ રખાવો ને. ટેકડો ભાઈ કા કાઢે એ લપસિયા કા હે. હવે પૂરું હવે પાઠ છે. હવે દેખાય જ નહીં હે. હાલો ઈ ક્યાં નો હોય એવા અખતરા કરાવે પાછો. અમારો હે ને ફટુસીઓ બહુ છે હેરિક રહ્યો ને એટલે. અને દુરવાને જ મજા આવી ગઈ. નીંદરમાં હતી જો હિંચકા ખાઈ છે. તો મસ્ત હિંચકા ખવડાવે. આ વાહેથી ચડી જાવ. પ્રતિક હમણાં વાહેથી જાય ને એટલે હેરિકને અહીંથી આમ દેવો છે પછી લપસિયા ખવડાવવા છે. ખાઈ છે કે નહીં? ન્યા ગરી ગયો હલવાઈ જાય. કાકા હાલ તારે ખાવા હિંચકા અહીંયા આવતો રે. એ બેહી ગયો કે હું અહીંયા બેઠો છું ભાઈ. ને જો હમણાં આરતીનો ટાઈમ થાય છે. આરતી હમણાં થાય. બધા એની જ રાહ જોઈને બેઠા છે. અને આ પ્રતિક ને દુર્વો વાં છે. તારે નથી ખાવા? મેં લઈ લીધા પગ ઉષા. આ નાખે નહીં ક્યાંક ભાઈ. અને પાછો મારે આને પકડીને રાખવો પડે. જો આને પકડીને બેઠો હું. આને પકડીને બેઠો ઓને નહીં. હાલે પકડ નકર આ મને નાખશે ક્યાંક. હા અમારી ધક્કા ગાડી હાલે છે પણ જોઈએ હવે વાંધો નહીં આવે. હરવે જાહી બે તળાવમાં હું હરવા.
બધાય વહી ગયા આમ જો કોઈ નથી આખો બગીચો ખાલી ભાઈ એ ગઈ એને મજા આવી ગઈ જો કેતો એ ગઈ આમ જોઈ લે આમ જો એ ગઈ કેતો એ ગઈ હિચકા કેમ ખાય દુર્વા દુર્વા હિચા કેમ ખાય રીક તાર ખાવા હે પછી કેતો ને ક્યાંય લઈ જતા નથી એમ ઈ તો પૂરું ભાઈ ટેં થઈ જવાનું હે થાકી અહીંયા તો વાયુ હે આમ જો આ ભૂમિએ મને કીધું ત્યારે ખબર પડી હા આય લગી ભૈરી હે આયરી પાણી ઉપર લગી હે જો આ દેખાય જો આ રહ્યું અંધારું હે કઈ દેખા હે નહીં આય લગી પાણી છે ભાઈ હાવ એટલે હાવ અંધારું છે કઈ દેખાતું જ નથી આ રી આટલા પગથિયા હે ને અહીંયા વાયુ છે ખાલી હવે આપણે જઈએ આરતી થઈ ગઈ છે ચાલુ એટલે ઊભો તો રે પણ ઊભો તો રે જો આ જે રહ્યો ને આ પાઇપ આ પાઇપ રહ્યો ને આ 1x માં કરું ને ત્યારે ચોખ્ખું દેખાય પાછી 0.5 તો હાવ એટલે હાવ અંધારું થઈ જાય આ પાઇપ પાણીનું છે આમાંથી પાણી ત્યાં જતું હોય છે આખા મંદિરમાં અને વાં એક દોયડું રહ્યું ને બધું ઇલેક્ટ્રિક ટૂંકમાં મોટર બોટર મેલી હોય ને એનું કેવડું પાણી એ છે વિચાર તો કરો પાછળ છે ને જે દેખાય ને વિડીયોમાં જોજો એ આખું તળાવ છે હવે એ તળાવમાંથી આખું પાણી ન્યા કૂવામાં ખૂટે જ નહીં અહીંયા પાણી એટલું પાણી છે ભાઈ નાવાની મજા આવે વાં ઘણા તળાવમાં નાવાય આવે છે હવે મમ્મીની બેઠા ને ત્યાં જાય આપણે આરતી કરે છે બધા આરતી ચાલુ છે પછી પ્રસાદી આપણે અહીંયા જ લઈ લેવી ને અહીંથી જ પ્રસાદી લઈને આપણે નીકળશે અહીંયા બધી સુવિધા છે કહું ને એને મસ્ત મજા આવે રહેવાની પછી ખાવાની પિકનિક બિકનિક કરવું હોય તમારે 1-2 દી રોકાવું હોય બધી સુવિધા અને સગવડ ને મંદિર ને ટૂંકમાં ચોખાઈ નહીં જોરદાર ભાઈ મજા જ આવ્યા રાખે હું આ લગભગ હમણાં 1-2 મહિના બીજી વાર આવ્યા અમે આ હેરિકભાઈ ને બાંધી દીધો છે બાકડે તો તમે અહીંયા બેહો ને મમ્મી ને બા અહીંયા બેઠા આપણે જઈ આવી આરતીમાં ને પછી હાઈના આપણે સામે હાઈના ગયા સામે પ્રસાદી લેવા જવાનું છે આજ જો ઉગાડા પડી ગયા તોડ થઈ હે બૂટ અહીંયા જ કાઢ નાખી ભાઈ એ સારું પછી ત્યાં કાઢવાની ની ઉપાધિ જ નહીં હે બેઠો જ નથી લા બેહી જા થાકી જાય ઓહો હે તઈ હાલો ભાઈ આપણે મસ્ત એની એને આરતી લઈને આવી ગયા હી અને એને ભૂમિને બધા દૂરવા તો હજી આમ ફરીને આવે બે જો રહ્યા પછી લેડીઝ ડિપાર્ટમેન્ટ આ બાજુ હતો આપણે જેન્ટ્સ હતા ભાઈઓમાં ને બહેનોમાં અને મસ્ત મજા આવી ગઈ ભાઈ અને અહીંયા છે મંદિર આપણે સૂર્યનારાયણ ભગવાન અને રાંદલમાનું ભાઈ આની પહેલા અમે આવ્યા ને ત્યારે મેં પૂછ્યું હતું પ્રતિકને મેં કીધું આ રાંદલમાં ને સૂર્યનારાયણ ભગવાન પછી બે એક છે લગ્ન થયેલા પછી મને ખબર પડી બાકી ખબર જ નહોતી મને કે સૂર્યનારાયણ ભગવાનના રાંદલમાં લગ્ન થયેલા છે એટલે સૂર્યનારાયણ હાથ મેં પછી ઘોડો કુંદે એમ એટલે રાંદલમાં ના લીધે જોજી આવું તો આપણને ખબર ન હોય ભાઈ બહાર નીકળીને રખડીને ત્યારે ખબર પડે કે આવું હોય ને હવે વાં જો પ્રસાદી ચાલુ થઈ ગઈ છે હમણાં પ્રસાદી લેવા જાય ભાઈગી કેમ કરે હે દુર્વા હેરિક કેમ કરે હેરિક ભાઈ એ તો ક્યારનો હાવ ઈ કે કરે એ અહીં જો આવ્યો લે ઠેકડે સૈડો છે હક નથી એને આમ જો ને વાં એકાદું કૂતરું જોઈ ગયું હોય છે તો ભઈ થયો હે એ બેહી જા લવ બૂટ બેહી જા કેમ કરે ઈ પાછી જો ઈ પાછી હામ ભોહે આ ભોહે ને તો અને જમવાનું ચાલુ થઈ ગયું છે જો બધા જાય છે તમારે જમવું હોય જમી આવજો અમે પછી તમે જમી આવો ત્યાં લગી આન પાસે બેહવું જો હે ને અહીંયા કેવી મજા આવે આ મસ્ત કેવો હોય આમ જો ફ્લેગ ઝંડો હે કઈક સ્તંભ છે એનો મસ્ત હે આમ જો ગીરમાં જવું ગીરમાં લેતા જાવ તો આને હે જવું હે તાર ગીરમાં જા ભાઈબંધ ગીરમાં લઈ જાય તને હેરિક ના ભાઈબંધ મળી ગયા જો સાસણ ગીર થી આવ્યા હે ક્યારે આવ્યા તમે એમ આને લેતા જાવ સાસણ ગીર રખડી આવે જો આને તો જો પણ જો હમણાં આવશે આમ વઈ જા કેમ કરે હેરિક કેમ કરે હવ કરે તોય એને હાલો તો તમે જમી આવો આમ બેઠા હા તો હાલો અમે જમી આવીએ ભાઈ તારે જમવું હે તને ઘરે જઈને હો
એના હજી બિસ્કીટ એમાં પડ્યા છે ગાડીમાં. જો 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 ક્યાં આવું છે? અમે જમવા જઈ પોતે હાલતી થઈ ગઈ. પકડ્યા ને આ પાર્સલ ને નકા હમણાં આવશે ભેગી. એ તારે નથી આવવાનું. વાહ વઈ જા, બાવ હે આમ વઈ જા, વાહ વઈ જા. હે બોલો, બધાને આવવું છે. અમે વારા ફરતી વારા પેલા હું પ્રતિક જમવા જઈ, પછી આ અમારે બાયુ જાહે અને ત્યાં તો આઈ રે આઈલી. જો 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 હમણાં આવી હો ફટાફટ. હાલો ભાઈ જમી આવી હવે મસ્ત. અહીંયા પ્રસાદી જોરદાર હોય ભાઈ. આપણે આની પહેલા લીધી મજા આવી ગઈ હતી. પ્રતિકને કીધું હવે અહીંયા આવીને એટલે અહીંયા જ પ્રસાદી લઈ લેવાની. કેટલા વાગ્યા? 8:20 થઈ છે. ચણા દાળ દેખાય છે, દૂધી દેખાય છે, એકમાં એવું કંઈક મિક્સ શાક છે, કઢી છે, ખીચડી છે, શાક છે ને આપણે લીધું દૂધ ભાઈ. બે વસ્તુ છે, દૂધે છે ને છાશે છે. તમને લીધું દૂધ લઈ લેવાય ને મજા આવે. હાલો ભાઈ જમવા આવી ગયા છે. આ હોલ છે, આ જેન્ટ્સનો હોલ છે. અહીંયા બધા જણું ને બેહવાનું. અંદર બાજુનું હોલ રહ્યો ને એ લેડીઝનો હોલ છે. હવે પેલા વરસાદી લઈ લે. ઓહો રહ્યો ભાઈ. આપણા એક ફોનમાં સ્ટોરી ચડે છે. હા અહીંયા આપણે હેરિકભાઈને બાંધો છે. એ જોઈ લે, બંધ થઈ જા. હા એમ જોઈ લે, સ્ટોરી ચડી ગઈ ભાઈ આપણા સ્કોર્પિયો વાળા આઈડીમાં. કેમ કે આપણા સ્કોર્પિયોના આશિક બહુ છે ભાઈ. એટલે એની સ્ટોરી ટાઈમ ટુ ટાઈમ અપડેટ હું ચડાવતો જ રહું એના આઈડીમાં. બાકી સ્કોર્પિયો વાળા આઈડીમાં જે વિડીયો ન જોતા હોય ને જોજો. આપણે ગાડીને લગતા બધા વિડીયો એમાં આવે. અને અમારા હેરિકભાઈને જો અહીંયા મસ્ત હિંચકે બાંધી દીધો હોય. મેન પ્રતિકે જોરદાર હિંચકો ગોતી લીધો. કા મસ્ત હિંડોળો હે. અહીંયા જો આ રીતના કંઈક પ્રાઇવેટ ઘર હોય કે શું હોય, ટૂંકમાં જે આવતા હોય ને અહીંયા ઉતારા હાટું તાળું મારેલું. અહીંયા મસ્ત બેઠા છે ને મંદિરની લાઇટોની જો આગળ ચાલુ હોય, અહીંથી તો બંધ થઈ ગઈ છે. અને જમણવાર અમારે ભૂમિ મમ્મી બા ની જમવા ગયા છે. 9 વાગવા આવ્યા છે. પછી આપણે નીકળશી રાજકોટ. એટલે રાજકોટ પોકતા અમારે હજી ગણો ને 1-1.5 કલાક તો આરામથી થઈ જાય, ટ્રાફિક ન નડે તો. એટલે આપણે 9, 10, 10:30 થઈ જાય. પછી પ્રતિકને ઈ જાહે માધા પર કા બાને મેલવા, પછી ઘરે પહોંચશે. એટલે પ્રતિકને તો 11 થાય ને 12 થાય, નક્કી નથી ભાઈ. એટલે આજે અમારે રવિવારનું વેકેશન આવું કંઈક હતું. પહેલી વાર ટૂંકમાં આપણે નીકળ્યા ને ફતાપરને ત્યાં ઘણી વાર જતા હોય, હેરિકને લઈ જતા હોય. આજકાલ હવે ટૂંકમાં આપણે જ્યાં જાય ને આવી રીતના એને લઈ જતો જાવ. એટલે એને મજા આવે રખડવાની અને નવું ટૂંકમાં અનુભવ થાય ને શીખતો જાય. અને આમ કરીને પ્રેક્ટિસ પડાવવી પડે. જો કેવો ખેંચે જાય, જેવો ખેંચવે ને પાછો આમ કરવાનો, પાછો જેમ ખેંચવે ને પાછો આમ કરવાનો. આમ ખેંચવીને એને પ્રેક્ટિસ પડાવવી પડે ભાઈ. હવે આપણે જઈએ બારે. જો પાછો ખેંચશે પાછો આમ કરવાનો. આને ટેવ પડાવી જોઈએ બહાર હે ને રખડવાની. મંદિર થઈ ગયું છે બંધ. જો ગાર્ડનમાં કેવા મસ્ત બેઠા છે, મજા આવી જાય. એમાં દૂરવાદ આમથી આવે છે. ક્યાંય ગઈ હાપા કરતી આમ આવતો રે. જો આવે હા કેવો મસ્ત નજારો આવે આમ. જોઈ લે. હાલ પહોંચી ગયા છે સિટી શેલાની અમે. અને મહેમાન અમારા જાય છે. હે લે હાલે આ રોય તો ના પાછા કાલ આપણે જાય હો બાબા. હા દરરોજ ફરવું જ છે આપણે. હાલો બા આવજો. બા ને કીધું પણ બા રોકાણા નહીં. હવે અહીંથી જાય છે પ્રતિકની ગાડીમાં માથા પર મેલવા જાય ભાઈ. હાલો આપણે જઈએ પાર્કિંગમાં. અને પછી ભાઈ હમણાં તમને કહું, આપણે હેરિકની બધાએ હેરિકની ખબર કાઢવી જોઈએ. શું કામ કાઢવી જોઈએ હું છે ને હમણાં કહું તમને. પેલા ને પાર્કિંગમાં મેલી. હાલો કેટલું પાણી પી ગયો ઘરે આવીને ભાઈ. અને હેરિકની જો અમારે ભાઈ બધાય ખબર કાઢવા આવજો. હેરિકની ભાગુને આવીને પેલા કીધું મારા દીકરાને ખબર તો કાઢી કે શું થયું. આમ જો અહીંયા દેખાડું. જો અહીંયા હે, જો આ લોહી નીકળે. આમ જો લોહીનો ટસિયો બોલી ગયો ભાઈ. આ શું કામ થયું ખબર હે? અમે જ્યારે ત્યાંથી મંદિરથી દર્શન કરીને પાર્કિંગમાં નીકળ્યા ને તો ત્યાં 3-4 કૂતરા હતા. પેલા આપણે હે ને વિડીયોમાં લીધા હતા કે ભાઈ હેરિકના ભાઈબંધ મળવા આવ્યા, સ્વાગત કરવા આવ્યા. તો રિટર્નમાં જ્યારે પાર્કિંગમાં હેરિકને ત્યાં આપણે સ્કોર્પિયોમાં પાછળ બાંધ્યો હતો. હેરિક પાણી પીતો હતો અને હું એ કૂતરાને ખવડાવવા હાટું આપણે બા બિસ્કીટ લઈ આવ્યા હતા. જે આ ઠેલી છે ને આમ આખા તરીએ બિસ્કીટ ભર્યા છે. હું ઊભો બિસ્કીટ કાઢતો હતો. જેવો મારું ધ્યાન એમાં બિસ્કીટ કાઢવામાં,
અને હેરિક પાણી પીતો હતો સીધા 3 કૂતરા આવ્યા ને હેરિક ને અહીંયા ચોટી ગયા. જો આ દેખાય જો આ રહ્યું હેરિક ને સીધા અહીંયા ચોટી ગયા ને એક કૂતરાએ હે ને દાંત બેહાડી દીધો. અરે પછી તો ભાઈ હેરિક નું ધ્યાન પડ્યું ને તઈને શું કર્યા હે પણ નો ગયા ઓલા હેરિકે પછી કીધું ભાઈ ડાયલોગે માર્યો કે ખદડા વાહેથી ઘા કરી ગયા કે હામી સાથી આવ્યો હોત ને તો ખબર પડે. અને ત્યાં તો મને આમ જો અહીંયા ક્યાંક છોલાઈ ગયું જોઈ આ જો આ હાકરમાં છોલાઈ ગયું એની હાકર એવી ભરાણી ને કે સીધી અહીંયા હાકર છોલાઈ ગઈ. એટલે ભાઈ અમારે ને હેરિકને હવે એવા ડખા થઈ ગયા ને પછી થઈ ગયું તું મોડું. પ્રતિક કે મારે હજી પ્રતિક અત્યારે બાને મેળવા ગયા માથા પર મેલીને પાછા ઘરે જાય. એટલે પછી રિટર્નમાં આવીને ગાડી હાકીને નોન સ્ટોપ સીધા આપણે ઘરે પોગી ગયા. મેં હવે ઘરે જઈને જ આપણે વ્લોગ બનાવી. ત્યાં પછી આ હેરિકને 3 સોઈટા મેં દે આમ પાટું માર્યું ને ત્યારે તો માંડ છૂટા પડ્યા. નકર ઓલા 3 ને હજી બીજા 2 તો વાહે આવતા હતા ત્યાં તો માંડ છૂટા પડ્યો ભાઈ. અમારા હેરિકની પહેલી ટ્રીપ આવ ધબધબાટી બોલી ગઈ કા મારા દીકરાને પહેલી ટ્રીપમાં બાંધવાનું થઈ ગયું. ઓહો હો હવે મારે કાલે હેરિકને લઈને જવું જોઈએ શું કરવા હાટું. હવે કાલે એને જઈશ અહીંયા આપણે ડૉક્ટર છે ને એને દેખાડીશ અને ઇન્જેક્શન મરાઈ આવીશ ભાઈ. એટલે ઉપાધિને અમારા હેરિકને કાંઈ નથી થયું. આમાં દીકો ઉપાધિ કરતો ને એમ તો અમારો હેરિક ભાઈ હિંમતવાળો છે. આમે 3-4 કૂતરા હોય તો એ લડી લઈએ વાંધો નથી આવતો. પણ હેરિકનું ધ્યાન જ નહોતું. આ નો કે વાહેથી ઘા કરે એના જેવું થયું. કૂતરામાં પહેલી વાર આવવું જોયું વાહેથી ઘા કર્યો ખદડીને. વરે તમારી તો ખદડીને આવું કામ હેરિક ઈ જ કહેતો હતો. અરે ભાઈ બાકી આપણે દર્શન થઈ ગયા જોરદાર મજા આવી ગઈ. અમારા હેરિકનું પેલું વેકેશન હતું એટલે પહેલી વાર ટૂંકમાં આવી રીતના રખડાવવા લઈ ગયા હતા. બાકી આપણે હતાપરના ન્યા તો જાય ન્યા વાંધો ન આવે પણ બીજે ગમે ત્યાં રખડવા ગયા હોય ને ત્યાં મંદિરે લઈ જાય ને તો આને અંદર લઈ જવા દે કે નહીં ટૂંકમાં કેવીક એને મજા આવે. અને માણાને ઘણી જગ્યાએ ટૂંકમાં વાંધો નથી આવતો. અહીંયા જો 2 મંદિરે વાંય વાંધો ન આવ્યો ન્યાય અંદર લઈ જવા દીધો અહીંયા અંદર લઈ જવા દીધો. એટલે જેમ લેતા જાય ને એમ નવો અનુભવ થાય. ખબર પડે કે ભાઈ આપણે હેરી કઈ ક્યાંય રખડવા જવું હોય ને તો હું પ્રોબ્લેમ આવે ને કેવી ઉપાધિ વધે. આ ઉપાધિ વધી જો બાંધો આ તો નથી બાંધો ઓલા સામેથી બાંધવા આવ્યા એવું છે ભાઈ. હાલો આ વ્લોગનો કરી એન્ડ પાછા હવે અમારા હેરિકભાઈની ખબર કાઢતા રહેજો. અને કાલે હવે જોઈ કા હેરિક કાલે હવે ઇન્જેક્શન મરાવવા જવું જોઈએ એટલે ઉપાધિ નહીં ભાઈ આપણને નિરાશ રહીએ. હાલો જય માતા.